માતાજી જય માતાજી। તો કેવું લાગી રહ્યું છે માતાજીના ત્યાં જાવ? મસ્ત। તો આ રીતે મિત્રો પાણી નાખ ભટકાઈ ગયું। નમસ્કાર, સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે ચોટીલા, ચામુંડામાના માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ માનતાએ, અને રાજકોટથી ચાલીને જઈ રહ્યા છીએ મિત્રો। અને અમે ગામડા વિસ્તારમાંથી ચાલ્યું છે, હાઈવે પર ચાલ્યા નથી, કારણ કે અહીંયા ચાલવામાં થોડું સગવડતા ભરેલું રહે। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો અને આપણે સંપૂર્ણ માહિતી આપતા રહીશું। તમે જોઈ રહ્યા છો અમે અમારા જે ગ્રુપ છે હલ્યા હશે ધીમે ધીમે, અને આપણે રસ્તે આગળ ચાલ્યા જઈએ છીએ। અને મિત્રો સવારમાં લગભગ અમે 4 વાગ્યાની આસપાસ ચાલતા થયા છીએ, અને અત્યારે લગભગ ગામડા વિસ્તારમાં ચાલ્યા જઈએ છીએ, અને 15 કિલોમીટર અમે ચાલી નાખ્યું છે। તો મિત્રો આવી રીતે આપણે અપડેટ આપતા રહીશું, અને તમે પણ જોડાઈ રહીજો વિડીયોમાં। અને છેલ્લે આપણે માં ચામુંડામાના પણ દર્શન કરાવી રહ્યા છો મિત્રો। અહીંયા આલ્યા હશે અમારે જે ગ્રુપમાં છે, અમારા શાળાઓની છે, એનો છોકરો છે, અમારા ઘરના, મારા શાળાના ઘરના આવે છે। તો આ રીતે જય માતાજી, જય માતાજી। તો કેવું લાગી રહ્યું છે માતાજીના ત્યાં જાવ? મસ્ત। ભૂખ લાગ્યું છે? જો કેવી મસ્ત સૂર્ય ભગવાન પણ ઉગી ગયા છે, અને સુંદર મજાનું વાતાવરણ છે। અને આ બાજુ અમારા ઘરના છે, અને અમારા એક શાળાના ઘરના છે, એ થોડા ચાલવામાં થાક્યા નથી પણ હાલ્યા આવે, ધીમા હાલે છે। તો જય માતાજી। તો આ રીતે મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ, અને ખૂબ જ મજા આવી રહી છે, કારણ કે શિયાળાની શરૂઆત છે, એટલે ઠંડી પણ એટલી બધી નથી, અને ગુલાબી ઠંડી છે મિત્રો। તો દર્શક મિત્રો હવે અમે ધીમે ધીમે ચાલતા 8 વાગી ગયા છે, અને ખેરડી ગામમાં પહોંચી ગયા છીએ। જો અમારા અમનભાઈ અહીંયા હાલ્યા આવે છે, અને આ બાજુ જો થાક્યા છે, ધીમે ધીમે આરામ મીંડ્યા કરવા। તો મિત્રો જો ખેરડી ગામમાં વાવવાળા ખોડિયાર માતાનું અહીંયા આપણે થોડુંક તમને દર્શન કરાવી દઈએ। બહુ જૂનવાણી વાવ છે, ખોડિયારની વાવ તરીકે ઓળખવામાં આવે છે। હાલો હાલો। તો જો મિત્રો આપણે પ્લેન હાલી જાય છે, એનો મતલબ એમ કે આપણે હીરાસર એરપોર્ટની આસપાસ પહોંચી ગયા છીએ, અને જો 8:30 વાગી ગયા છે, અને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે। વાડીઓમાં ચાલ્યા જાય છે ગામડાના રસ્તે, અને અહીંયા હાલી જાય છે પ્લેન, તમે જોઈ રહ્યા છો। લગભગ 30% જેવું ચાલી નાખ્યું છે, અને હવે ગામ આવશે મગરવાડા, અને જો વાડીઓની વચ્ચે સુંદર મજાની પટ્ટી છે, એમાં હાલી જાય છે, અને મગરવાડા ગામમાં આવી ગયા છે। હું તમને ગામનું થોડું બતાવી દઉં। મગરવાડા અહીંયા તમે જોઈ રહ્યા છો, મગરવાડા ગામ આવી ગયું છે। મિત્રો મહાદેવનું મંદિર આવી ગયું છે મગરવાડા ગામમાં, અને આપણે દર્શન કરી લઈએ મહાદેવના। દર્શક મિત્રો હવે અમે આ મગરવાડા ગામ વટાઈ ગયા છે, ને આડા રસ્તે ચાલ્યા છીએ, કાચા રસ્તે। અને અમારે જે બીજા અમારા હાળાની હતા, એને અહીંયા બાજુના ત્યાં માતાજી કાળિયામાં છે પારિયાવાળા, ત્યાં આવીને માનતા હતી, અને અમારે એથી આગળ ચોટીલા જવાનું છે। તો હવે અમે નીકળી ગયા છીએ।
તો દર્શક મિત્રો અત્યારે 10 સવા 10 વાગી ગયા છે અને અમે લગભગ 20 કિલોમીટર સુધી ચાલી વાળ્યા છે. ત્યાં તો ચારે બાજુ ઘનઘોર જંગલો છે, પક્ષીઓ મસ્ત સુંદર કરલવ કરી રહ્યા છે. અને એક ભૂલી મેં ખાઈ જાય કે શોર્ટકટ કરવા ગયા ને એમાં લોંગ કટ થઈ ગયું છે, કારણ કે અહીંયા ગૂગલ મેપ પણ ચાલતું નથી. એટલે હવે થોડુંક સ્પીડમાં હાલીએ ને હીરાસર એરપોર્ટની બાજુમાં આપણે નીકળી જઈએ ને પછી હાઈવે આવી જાય છે. તો આ રીતે મિત્રો થોડુંક અગવડતા થઈ છે, પણ કાંઈ વાંધો નહીં. માનતા હોય ચાલીને જતો એટલે માતાજીની પરીક્ષા તો લેવાય જ, પણ હિંમત હારવાની થતી નથી. ચાલ 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 હાલો. તો મિત્રો જોઈ રહ્યા છો કેવું મસ્ત સુંદર મજાનું જંગલ જેવા રસ્તામાંથી અમે ચાલી રહ્યા છીએ. અને આ રસ્તો એવો છે કે અહીંયા આપણે ગૂગલ મેપ પણ ચાલતું નથી, નેટવર્ક પણ આવતું નથી અને પૂછીને જ જવાનું રહેશે. મિત્રો સુંદર મજાનું તળાવ, સુંદર મજાનું જો સેવાળ કેવો કે જો મિત્રો પાણી ખૂબ જ સુંદર મજાનું છે અને જાળવીને ચાલ્યા જેવું છે. મિત્રો જો પાણી કેવું જોરદાર હાલી જાય છે. પાણી ઊંડું છે જો મિત્રો, કેટલું બધું પાણી ઊંડું છે. એક રીતે થાક લાગ્યો, પણ જો ભગવાનની દયાથી અમારા પગ ન ધોવાણા તો મસ્ત થાક પણ ઉતરી ગયો એવું લાગે છે. તો આ આખી નદી પાણી પાણી ભરેલી છે મિત્રો. આ રીતે તો જોઈ રહ્યા છો મેં તો ડુંગરોની વચ્ચેથી અમે હાલી રહ્યા છીએ. કંઈક અલગ જ રસ્તો અમે હંમેશા સાહસ ભર્યો જ રસ્તો ખેડવી, નવો જ રસ્તો બનાવી. જો ચારે બાજુ ડુંગરો, પક્ષીઓ મસ્ત કલરવ કરી રહ્યા છે. આ બાજુ પણ તમને બતાવી દઉં. જો ડુંગરોની વચ્ચે વચ્ચે હાલ્યા જાય છે. મસ્ત નદી આવી હતી, નદી પૂરી થયેલા આવા ડુંગરો આવ્યા છે. તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છે હીરાસર એરપોર્ટે. બાજુમાં તમે જોઈ રહ્યા છો પ્લેન આવી રહ્યું છે, લેન્ડિંગ થઈ રહ્યું છે. અને દૂર દૂર તમે જોઈ રહ્યા છો મિત્રો એ હીરાસર એરપોર્ટ છે. તો આપણે લગભગ અડધે હવે પહોંચી ગયા ચોટીલા. જોઈ રહ્યા છો મિત્રો પ્લેન લેન્ડિંગ થઈ રહ્યું છે. આપણે હવે પહોંચી જાય છીએ પારેવડા ગામમાં. અને હવે અહીંથી હીરાસરના એરપોર્ટની ડાબી બાજુથી જ આપણે નીકળી જઈશું. હવે ચોટીલા માતાજીના મંદિરની નજીક પહોંચી રહ્યા છીએ. લગભગ 20-25 કિલોમીટર દૂર છે અને અમે આવી ગયા છીએ મેસાવા ગામમાં. જંગલના વીડોમાંથી ડુંગરોમાંથી ફરતા તમે જોઈ રહ્યા છો મિત્રો. અહીંયા નાનું ગામડું છે, ખૂબ જ સુંદર મજાનું ગામ છે. બતાવી રહ્યો છું તમને. જો મિત્રો આ રોડ છે, રસ્તો છે, આ નિશાળ છે જે બની રહી છે. નિશાળ છે કે કઈ બિલ્ડિંગ છે, લગભગ 100% તો નિશાળ હાઈસ્કૂલ છે. અને આ મિત્રો ગામ હવે આવી ગયું છે. તો આ રીતે મિત્રો આથી ગામથી આગળ છે પૂછતા અમે ચાલી રહ્યા છીએ. પણ આ રસ્તો મોટે ભાગે નવા જો કોઈ અજાણ્યા છે એવા લોકો હોય તો એને આવવું નહીં, હાઈવે ટુ હાઈવે આવવું એવી આપણી સલાહ છે. આ તો અમારું થોડું ગામડું છે, બધું જાણીતા છે, જેથી કરીને અમે પૂછતા ચાલી રહ્યા છે. તો ખૂબ જ સુંદર મજાનું નાનું એવું ગામડું અને જૂનવાણી ગામડું છે. અને આ ભાઈ અમને રસ્તો બતાવ્યો છે પીપળિયા ગામ. તો આગળ આપણે જઈશું છે ત્યાં. જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પાછી એક સુપર મજાની નદી આવી ગઈ છે અને પાણી જઈ રહ્યું છે ખળખળ ખળખળ. એટલે પાણી કેવું મસ્ત આવ્યું છે. ક્યાં છે આ શેવાળ? અલગ અલગ ટાઈપનો બન્યો છે ને, કલરનો શેવાળ. આમ જો ધીરે ધીરે માતાજીના ધામમાં જઈ રહ્યા છે. અને 1:45 થવા આવ્યો છે મિત્રો. જોઈ રહ્યા છે સૂર્ય ભગવાન માથા પર આવી જશે. ચારે કોર ડુંગરો જ ડુંગરો છે અને આ વીડી વિસ્તાર કહેવામાં આવે છે. અને ખૂબ જ સુંદર મજાની જગ્યામાં અમે ચાલી રહ્યા છીએ. માતાજીના ધામમાં જઈ રહ્યા છીએ.
ચારે બાજુ તમે જોઈ રહ્યા છો મિત્રો ડુંગરો છે, વીડી કહેવામાં આવે છે, અને કોઈ પણ માણસની અવર જવર છે નહીં. આ રીતે અમે જઈ રહ્યા છીએ મિત્રો. વીડી વિસ્તાર છે મિત્રો, અને અહીંયા માતાજીનો ધજા છે. જય મા મેલડી માતાજી. નર્મદાનો ઝાડ છે, આ બાજુ પણ ઝાડ છે મસ્ત, અને સુમસામ રસ્તો છે, એમાં જઈ રહ્યા છે મિત્રો. માતાજીને માનતા જઈ રહ્યા છે, પણ અહીંયા અમને ખૂબ જ મજા આવી રહી છે. પૂછતા પૂછતા અમે જઈ રહ્યા છીએ. જોરદાર વીડી આવી ગઈ છે. જંગલ વિસ્તાર, ફોરેસ્ટ વિભાગ, અને કોઈ પણ માણસની આવર જવર પણ નથી. તો ખાસ મારા યુટ્યુબ પરિવાર મિત્રોને વિનંતી કે ચોટીલા જતા હોય તો હાઈવે ટુ હાઈવે ચાલુ, કારણ કે આ વિસ્તાર ખૂબ જ અઘરો છે. અહીંયા લગભગ અમે 1.5 કલાકથી હાલીએ છીએ. કોઈ પણ માણસની અવર જવર પણ નથી, અને અમે અહીંયા નીકળી ગયા છીએ હાલીને, તો પછી આ રસ્તો પૂરો કરવો જ પડે છે એવું લાગે છે મિત્રો. અને જોઈ રહ્યા છો મિત્રો, હું તમને આગળ પણ બતાવું. ફોરેસ્ટ વિભાગ છે, અને કોઈ પણ માણસની અવર જવર નથી મિત્રો. તમે જોઈ રહ્યા છો અમારા ઘરને લાકડે લઈ લીધી છે. કાપી નાખો, બીજું હવે બહુ બીક લાગે છે. દર્શક મિત્રો, આપણે હવે ધીમે ધીમે ચોટીલા માતાજીના મંદિરે તરફ જઈ રહ્યા છીએ, અને લગભગ 5:30-6 વાગશે એવું ગૂગલ મેપમાં બતાવી રહ્યું છે અત્યારે. અને આપણે અહીંયા કંઈક અલગ જ ગામમાં આવી ગયા છે, લગભગ ઝૂંપડા ગામ છે એવું આગળ આપણે પૂછ્યું હતું ત્યારે કહેતા હતા. અહીંયા સુંદર મજાના નાના નાના પપ્પી ગલુડિયા છે, જોઈ રહ્યા છો મિત્રો. ખૂબ જ સુંદર મજાના અહીંયા. તો અહીંયા આવી ગઈ ડંકી, જો અમે પાણી ભર્યું છે. પાણી ખૂબ જ સુંદર મજાનું તાજું પાણી અહીંયા મિત્રો. જૂનવાણી સિસ્ટમ છે ડંકી, તો ડંકીથી પાણી લાવ્યું આખું. હાલે ભર્યું વાળે. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા ફરી વખત એક નદી આવી ગઈ છે. પાણી પણ સુપર ચાલ્યું જાય છે. તો આપણે આ નદીને પણ પાસ કરીશું ધીરે ધીરે. મસ્ત ઠંડુ પાણી છે મિત્રો, અને જેવો થાક લાગે ને એવી આ નદી આવી જાય એટલે પગ પગ મસ્ત ધોવાઈ જાય, અને સુપર મજા આવી જાય. જો મિત્રો, અમે આમાંથી ચાલ્યા હતા, આ નળીમાંથી, અને આવી રીતે ઝરણા, નદીઓ થોડા થોડા અંતરે અમને જોવા મળે છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, અમે હવે પહોંચી ગયા છીએ લગભગ હાઈવેની બાજુમાં. ઝીંઝુડા ગામ છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ. હવે ફૂલ થાકી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો મારા ચહેરા ઉપરથી એવું લાગે કે ધીમે ધીમે થાક લાગતો જાય છે. અને જે ચોટીલા લગભગ 10 કિલોમીટર દૂર છે, અને અમે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ પહોંચ્યું. તો બને એમ જલ્દી પહોંચવું પડશે, નકર પછી ચોટીલા જે માતાજીના દર્શન કરવા ડુંગર ઉપર જઈ શકાય છે નહીં, કારણ કે સાંજે શ્રદ્ધાળુ લોકોને જવાની મનાય છે. હવે જોઈએ પહોંચીએ કે છે કે નહીં. અને તો મિત્રો, આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો આ બાજુનો, એ શક્તિપીઠ શ્રી હિંગળાજ માતાજી મહામાયા જે એનું છે. 4 કિલોમીટર અહીંથી દૂર થાય છે ઝીંઝુડા ગામથી. તો દર્શક મિત્રો, હવે આપણે ચોટીલા અમદાવાદ હાઈવે પર પહોંચી ગયા છીએ, મોટી મોલડી. અને હવે અહીંથી લગભગ 8 કે 9 કિલોમીટર દૂર છે મિત્રો. અને લગભગ અમે ઘણા બધા થાકી ગયા છીએ, અને બહુ જ ધીમા ધીમા ચાલ્યું છીએ, પણ માતાજીને ત્યાંથી ધીમે ધીમે પહોંચી જઈશું. દર્શક મિત્રો, આપણે હવે આપાગીગાના ઓટલે પહોંચી ગયા છીએ, એટલે હવે લગભગ 8 સુધીમાં પહોંચી જઈશું મિત્રો. અને માતાજીના દર્શન કરીશું. અને લગભગ હવે ઘણો બધો થાકી ગયો હોઉં, અને મારા ઘરના છે એ આગળ છે, અને હું અહીંયા પાછળ છું. ધીમે ધીમે ચાલતો આવું, થકાઈ ગયું છે મિત્રો. માતાજીની દયાથી આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ. હિંમત રાખીને ચાલવાનું છે મિત્રો. અહીંયા જો રહ્યા છો, સૂર્યભગવાન હવે અસ્ત થવાની તૈયારી છે, અને આપણે થોડો પોરો ખાઈ રહ્યા છીએ. અને હવે લગભગ 5 કિલોમીટર અંતર છે
તો હમણાં ટૂંક સમયમાં આપણે પહોંચી જઈશું, માતાજીના દર્શન કરાવીશું મિત્રો. દર્શક મિત્રો, આપણે હવે ચોટીલા ધામમાં પહોંચવાની તૈયારી છે. તમે દૂર દૂર ડુંગર જોઈ રહ્યા છો મિત્રો. લગભગ 5 કિલોમીટરની આસપાસ દૂર છે અને 6 વાગી ગયા છે મિત્રો. માતાજીના દર્શન કરાવીશું, કારણ કે થકાઈ ગયું હતું મિત્રો, એટલે થોડો પોરો ખાધો, આરામ કર્યો ને હવે હરમેત આવ્યું છે અને નજીક જ છે માતાજીનું ધામ. તો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો. હાલા પાણી નાખ, પાણી નાખ. ભટકાઈ ગયું, આ રસ્તામાં ભટકાઈ ગયું, બિચારાનું ચક્કર આવી ગયું. શું થયું? પાણી પાવું હે તો મિત્રો ફાઇનલી 7:30 વાગી ગયા છે અને આપણે પહોંચી જાય છીએ માં ચોટીલા ચામુંડા માતાના મંદિરે. હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા. અને દર્શક મિત્રો, અહીંયા હવે દૂર દૂર તમે ડુંગર જોઈ રહ્યા છો અને જ્યાં માતાજીને પગથિયા ચડવાનું છે એ પણ આવી ગયું છે. તો મિત્રો, હમણાં ટૂંક સમયમાં માતાજીના દર્શન કરાવીશું. આવી ગયા છીએ મા ચામુંડા માતાજીના મંદિરે, પણ હાલમાં ઉપર જવા દેવામાં આવતું નથી, કારણ કે સાંજના સમયે મંદિરને ઉપર કોઈને રહેવાની મનાય છે. તો આપણે અહીંયા જે માતાજી છે ચામુંડા માતાજીનું મંદિર, અહીંયા દર્શન કરી લઈશું, કારણ કે ઘણું બધું મોડું થઈ ગયું છે અને 8 પણ વાગી ગયા છે. તો મિત્રો, વિડીયોમાં જોડાઈ જાઓ, આપણે અહીંયા દર્શન કરાવી દઈશું મિત્રો. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા ગેટ અત્યારે બંધ થઈ ગયો છે અને જે દર્શનાર્થી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ગયા છે એ લોકો બહાર આવી રહ્યા છે અને અહીંયા આપણે માતાજીના દર્શન કરાવી દઈએ મિત્રો. તો ચલો મિત્રો, આપણે આ મંદિરે જઈશું અને માતાજીના દર્શન કરાવીશું. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે માતાજીના દર્શન કરી લીધા, પગથિયા લાગી લીધું છે અને હવે અહીંયા મંદિરે આપણે જઈશું. અહીંયા માતાજીના મંદિર છે ત્યાં. દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ અહીંયા માતાજીના મંદિરે, જ્યાં મંદિર ડુંગરની નીચે, કારણ કે સાંજ થઈ ગઈ હતી, મોડું થઈ ગયું એટલે આપણે મંદિરની ઉપર જઈ ન શક્યા અને અમે થોડાક થાકી ગયા હતા, એટલે અહીંયા નીચે જ આપણે માતાજીના દર્શન કરાવી દઈએ અને વિડીયો શૂટિંગનું વાત કરીએ, પણ કે દૂરથી ઉતારી લો. તો મિત્રો, દૂરથી માતાજીના દર્શન કરાવી દઈશ. તો વાલા દર્શક મિત્રો, અહીંયા આપણે મા ચામુંડા માતાજીના દર્શન કરાવ્યા અને અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીશું. તો મિત્રો, કમેન્ટમાં જરૂરથી લખજો જય ચામુંડા માતાજી. તો બધા મિત્રોનો વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર.